માંડવડે આવ્યો રમવા આઈ ચામુંડમાં વારે વેલી આવ્યો માં માંડવડારો મોરી માંડવડે આવો માં વલડી આવો ચામુંડમાં માંડવા રમવામાં એ ચૌહાણ કુલમાં ચામુંડ રમે હાલો ને દોવા રે માને હાલો ને દોવા હાલો ને દોવા રે માને હાલો ને દોવા ચૌહાણ કુલની ચામુંડ રમે ચૌહાણ કુલની ચામુંડ રમે મારી માતાના મારી ચામુંડના પગલા રાજા થાય રાજા હવનું હારું થાય હારું થાય હે મારી ચામુંડની કોઈ દી વાત ના થાય વાત ના થાય હે મન કિસ્મત ના તાળા ખુલી જાય હે મઢડે તારા જીવા થાય જીવનમાં યંજવાળા થાય હે મારી માતાના મારી ચામુંડના મારી માતાના મારી ચામુંડના પગલા રાજા થાય રાજા હવનું હારું હારું સાહેબ જેનો માંડવો છે સ્વર્ગસ્થ તમારા અશ્વિનભાઈ અને મુકેશભાઈ ગોવિંદ દાદાના બે દીકરા એમના મમ્મી એમના બા ભાઈ નિલેશભાઈ ને ભાઈ ભવદીપભાઈ ને અને મને ત્રણે ભાઈ ને 500 ની એક રૂપિયો પેરામણી કરાવે સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી જગદંબા લહેર કરાવે
માતાજી ચામુંડાની હાજરી હોય હા, અને ચાનું કાઉન્ટર સામે મંડપમાં ગોઠવાઈ ગયું છે. હા, જે કોઈ ઈચ્છા હોય ચા પાણીની તો. બાણ સાહેબ, મારી જોગ માયા ચામુંડાનો માંડવો હોય વિહી બોજાળો જગદંબા જોગ માયા માનો માંડવો. એ મારો વાલાનો વિહામો બની અને ભગવતી જોગ માયા માં ચામુંડા સમય એવો છે જ્યાં માનતાનો માંડવો છે, ગોવિંદ દાદાની માનતાનો જ્યાં માંડવો છે ને સાહેબ, મારી ચામુંડાને કદાચ કીધું છે કે એ અમારા કળ ભાગ લે, અમારી જોગ માયા અમારો માવતર ચામુંડા. મારી કદાચ અમારો જાતો વંશ રાખી દે ને તો જગતના ચોકની માલિકા અમારા ચૌહાણોનું મોંઘું રતન અમારી જોગ માયા સામંડ રાખી દે બાપ. માતાજી ચામુંડા આવ્યા ને સાહેબ, યાદી ઈ કરું છું. બે બાજુ એક એક ફોટો લાગ્યો છે ભાઈ મુકેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ અને સ્વર્ગસ્થભાઈ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ચૌહાણ. સાહેબ, ભગવતી જોગ માયા માની હારે કઈક મંડાણની વાતો તેદી માંડવી છે ને તેદી મારી જોગ માયા માએ બાનાની પત રાખવા માટે જગદંબા આવી છે. સાહેબ, જવાનું છે એક દી પાકું છે, ગમે ને મારે તમારે 7 વારમાં કયો વાર ભેગો છે આપણે નક્કી છે ખબર નથી, પણ જવાનું છે પાકું છે સાહેબ. બે ભાઈનો સમય પૂરો થયો છે સાહેબ, અને અહીંથી વિદાય જયારે આ દુનિયાને અલવિદા કીધી ને સાહેબ, ભાઈ મુકેશભાઈ અને અશ્વિનભાઈ, ભાઈ બે ભાઈએ જેથી અલવિદા કીધી ને વાત ઈ કરું છું, આ માંડવો શેનો શની સાહેબ. બે ભાઈ જેથી આ દુનિયાને અલવિદા કીધી ને તેથી અમારે ભાઈના ઘરેથી બેનને હારા દિવસો જાતા હતા સાહેબ. એનો સમય પૂરો થયો સાહેબ, એટલે એને અલવિદા કહી દીધું, પણ બેન જેમના ઘરેથી બેન હતા ને એમને હારા દિવસો જાતા હતા. તેથી ગોવિંદ દાદાએ આભની સામું જોઈને બે હાથ જોડીને ભગવતી પોતાના 72 પેઢીના વ્યવહારમાં મારી જોગ માયા ચામુંડા છે ને એને બે હાથ લાંબા કરીને કીધું તો મારી જોજે હો. મારી મેં એવું સાંભળ્યું છે કે જગતના ચોકની માલિકા જેનું કોઈ ન હોય ને એના વડવાનો વ્યવહાર એના કળ ભાગ લે એની જોગ માયા એની કુળદેવી બેઠી હોય ની હોય છે. મારી જોજે ઓ મારો વંશ વયો જાહે ને કદાચ વંશ વયો જાહે ને તેથી જગતના ચોકની માલિકા હાય મારી 19 ચૌહાણ નો માવતર મારી ચામુંડ તને કોઈ કાલ તણ તાજબ નહીં કરે. તેથી મારી વિશે ભોજાળી ચામુંડાએ આવીને કીધું તો કદાચ જો જગતના ચોકની માલિકા રાખી લઉં ને તેથી તો જાતો વંશ હું ચામુંડા રાખી લઉં સાહેબ. અને એની માનતાનો સાહેબ આ રૂડો આમ જે માંડવો છે ને એની માનતાનો સી બેનને જે ભાઈ જેથી વિદાય લીધી ને તેથી બેનને હારા દિવસો જાતા હતા. મારી ચામુંડાએ કીધું હતું કે કદાચ દુનિયા હો વાતું કરે આમથી આમ ફરી જાય પણ તારી ચામુંડ બોલ્યા પછી બીજું નહીં બોલું. એ તારા ઘરે તારા દીકરાના ઘરે જા, કદાચ આજ જાતો વંશ રાખું જો દીકરો આપું તો તારી ચામુંડા જ આપું, બીજું કોઈ નહીં બાપ. અને એનો આ માનતાનો માંડવો તેથી ગોવિંદ દાદાએ જીભ કદાચ કચરી છે ભગવતી જોગમાયા મા પાસે આવડતા ભગવતીને પ્રાર્થના કરીને કીધું છે કે માડી તો માંડવો કરી તારો.
સાહેબ એના મઢ મંદિર પાલક સુધી હાથી વિશેષ હાથી રૂડું હાથી હરખ બીજો આપણે કયો કરીએ કે આના ભગવતી જોગ માયા મા પાસે જે હરખ કર્યો હોય ને ગોવિંદ દાદાએ ને અમારા ચૌહાણ પરિવારે પ્રેમા દાદાએ અમારા બુધા દાદાએ આ એનો માંડવો છે કે મારી ચામુંડા જે બોલી હતી ને કે દીકરો દશી દીકરો દીધો ને એનો આ માંડવો મારી ચામુંડાનો રોપાણો છે સાહેબ જાતો વંશી જેને રાખી દીધો છે કદાચ જવા દઉં ને તેથી જગતના ચોકની માલિપા મને વાળું કરના જુગ જાળવે મને ચામુંડાને કોઈ તણતા જેમ ન કરે માંડવાની માલિપા એની કુળદેવી ચામુંડા હરખ કરવા માટે આવી છે અને ખમા કેવા આવી છે સાહેબ અને કદાચ કોઈ હુકાઈ ગયેલું જાડવું બેઠું હોય ને સમય એવો બન્યો છે વેળા એવી બની છે એ હુકાઈ ગયેલું જાડવું હોય ગમે ત્યાં બેઠું હોય બેઠા બેઠા એકવાર એની ચામુંડા આવી છે એકવાર નજર નાખીને બેઠા બેઠા મનોમન કહી દે કે મારી લગ્ન થાય અને 15 કે 12 વર્ષના વાણા વૈયા ગયા છે હજી શ્રીમત જેવું કઈ છે નહીં અને કદાચ મારી સાવણ જો આ વેળાએ ખમા કે એ મારી ઉણેચા ચૌહાણોની ચામુંડ કદાચ આ વેળાએ ખમા કે અને ભલામણા આવતા વર્ષનો આ દાડો આવે અને જો ભવે ભવના મેણા ભાંગે નહીં તો મારી ચૌહાણોની ચામુંડા નો હોય ચૌહાણોની ચામુંડા નો હોય વટાવ જાય તેથી મન ચૌહાણ ના પાલખમાં મન સાવણ ને કોણ માને આ ચૌહાણ ભગવતી જોગ માયા અરે મારા ચૌહાણ ના પાલખ ની મારી જોગ માયા ચામુંડા બેઠી હોય ને ભાઈ અને કદાચ જગતના ચોકની માલપા મારી ચૌહાણોની વસ્તી કદાચ દુનિયાની માલપા ગમે ના રેઠા રખડતા હોય એ પણ કોઈ દાડો વિપદ આવે કોઈ દાડો સંકટનું ટાણું આવે અને મારી ચૌહાણની વસ્તી કદાચ દુનિયાની માલપા રેઠા રખડતા હોય અને વાળું કરના ટીબા હામું જોઈ અને એટલું બોલે ક્યાં ગઈ એ અમારી ચૌહાણની માતા ચામુંડા એ ભલા મણા વાળું કરના ટીબા હામું જોઈને ખાલી એટલું બોલે આવજે ચામુંડા અને ભલા મણા જો પાલખ માંથી તેજી મારી જોગ માયા ચામુંડા કે જો આવી ઊભી ન રહી જાવ ને એ તો હું તો હાંડી ચામુંડા નો હોય બા ભલી લો મારી ચૌહાણની વસતી એ તમારો જાતો વંચ રાખું તમારા પાલખમાં તમારી માતા એ તમારો જાતો એ વંચ રાખું યા વાળું કળના મેં અમારા મુનેટા ચૌહાણનો વ્યવહાર શિયાળો ટકોરો કરાઈ જાય એ મનવાળું કાળના ટીમે મન શિયાળો ટકોરો એ અમારા એમઈ મારી પોરની વખતી મન શિયાળો ટકોરો
દયા બાવડા મેલે નહીં એ મારી ઉણેસા ચૌહાણની માતા બોલે એ મારી દયા બાવડા મેલું નહીં મારા વાળું કટના બાજી દેવી બોલે કોઈ દાડો ખતરો કરવો હોય ને તો સાહેબ આ વાળુકરના દીવાના દુઃખ માયા માતાજી મારી ચૌહાણના પાલખની માલપા જામુડા બેઠી છે જેની માથે વિપજના વાદળા ઘેરાઈ જાય કે હવે આમાંથી બચવાનો આરો નથી અને સાહેબ તેથી કોઈ માણા કહેવાની જરૂર નથી પણ મારા ઉણેસા ચૌહાણના પાલકની માલપા માતાજી ચામુંડા બેઠી ભાઈ એ માતાજીના મઠનો દરવાજો ઉઘાડો કરીને ભગવતી જોગમાયા મારી ચામુંડા આગળ જઈને સાહેબ એના હુડું પાડીને કહી દો ને એ મારી જોગમાયા ચામુંડા બોલે કદાચ જો મારી પાસે આ હુડું પડી જાય અને હવા પોર દિવસના જો મારા ચૌહાણોના આ હુડાનો એ હિસાબ કરવાનો આવું ને તેજી તો ભલામણા હું ઉણેસા ચૌહાણની ચામુંડાનો હોય બા ચૌહાણોના વ્યવહારમાં મારી ચામુંડા મારી જીડી સુગાલિયુના હવાનની માતા બોલે બોલે મારી ચામુંડા બોલે ચામુંડા બોલે મારી ભાગોલો વસુતીનો ભાગ્યો બને બને બની જાય એ મારા વાળું કટના ચીમાને મારી જો તમાયા ચામુંડા બની જાય મારી વાલા લાજો મારી સહારો મારી ચામુંડા મારો વાળું પડતા મડીવાનો લાજો મડી ભાયાને મડી બે ભરવા જેતી નહીં મારા ઉણેસાના ચૌહાણનો માવતર મડી વિહા બજાની ચામુંડા એ ભાઈઓ
જોજે દેવી જોજે મારી તારું નામ લઈ દેવી 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 રે મારી તારું નામ લઈ આ કોહાણો મારી દુનિયામાં એકલા રખડે મારી ઉણે તારી માતા મારી લાગીઓ જગતના ડોંગરી વાલપા મારી આજ ઉણે સાત વહાણું માવતર ભગવતી ચામુંડા આવ્યું છે સાહેબ અને કદાય એ આજ મારા ઉણેચાના પરિવારની માલપા પેલો વેલો કદાય મારી જોગમાયા ચામુંડાનો સાહેબ માંડવો નખણો હોય એ માતાજી જોગમાયા ચામુંડા કે જો કદાય મારી વસ્તી આજ માંગે ને એ મારી ચોહાણની વસ્તી આજ માંગે અને ભલામણા જો માંગે ઈ જેટા પાછી પડું તેજી તો મને ઉડેતા ચોહાણના મોળા ભાગની મન સાવણને માને નહીં બા ઈ જગદંબા ચામુંડા આવ્યા છે માનો ભાવથી બિરદાવા છે પણ દાદી વિનંતી ભગવતી જોગમાયા ચામુંડાનો માંડવો છે ને માતાજી આવ્યા છે ને માનો ભાવથી રમાડવા છે એ આટલો બધો મેળાવડો આજ ભેગો થયો હોય વાળુગઢના ટીમે ભગવતી માં આવ્યા ને માને ભાવ થીરમાડવા ને દાદી વિનંતી નહીં થોડી વાર થઈ જાય બે હાથ જાય એ મારી ચામુંડાના નામમાં છે ભાઈ ચામુંડાને માનતા હોય હો ભાઈ અને નો માનતા હોય જરા હાર ઊંચા નો કરતા વડાયરો અને ભગવતી ચામુંડા આવ્યા હોય જ્યારે અને માં આગળ માંગવું હોય તો હું મંગાય મારી રાચો એવો રાખજે માં તડતો રે દાડો મારી રાચો એવો રાખજે માં તડતો રે દાડો જે ડૂબવાનો તેથી અમારો ચમકતો સિતારો માં આ દોહાણ આ દોહાણ આ દોહાણ ચલાયો રાજો એવો લાગજે માં ધડતો રે રાજો એવો લાગજે માં ધડતો રે દાડો ડૂબવાનો દેતી મારો ચમકતો સિતારો ઉતારો મારી ઉણસાની ચામુંડા હલા સાની ચામુંડા હલા આ ની જગદંબા ભગવતી જોગમાયા મારી વિશ્વ પૂજાળી ચામુંડાની હાજરી છે ભગવતીનો માંડવો છે સ્વર્ગસ્થ સૌજીભાઈ કુકાભાઈ વાઘેલા તરફથી ભાવનગર વાળા ગોવિંદભાઈ વનાભાઈ ને એક જોડી કપડા અને છાલ પહેરામણી કરાવે છે અંજુબેન ગોવિંદભાઈ ને પહેરામણી કરાવે છે એક જોડી સાડીની બુધાભાઈ વનાભાઈ ને એક જોડી કપડાની પહેરામણી કરાવે છે દયાબેન બુધાભાઈ એમને પણ સાડી પહેરામણી કરાવે છે પ્રેમજીભાઈ વનાભાઈ એમને પણ એક જોડી કપડા અને સજુબેન પ્રેમજીભાઈ ને પણ એક સાડી
અને ભગતભાઈ જયરામભાઈ ભુવા એમને એક જોડી કપડા અને શાલ એમના તરફથી પેરામણી આવે છે અમારા સ્વર્ગસ્થ સૌજીભાઈ કુકાભાઈ વાઘેલા ભાવનગર વાળા તરફથી. વીરુબેન વીરજીભાઈ બેનને એક સાડી એમના તરફથી પેરામણી કરાવે છે. એક શાલ મને પેરામણી કરાવે છે. ચૌહાણ કુળના રાવળદેવ અશ્વિન દાદાને પણ શાલ ઉડાડી એમને પણ પેરામણી કરાવે છે. નવા રતનપર ચોકના ભુવાશ્રી બહુચરાજી માના ધીરુભાઈ અર્જણભાઈ હાલ ભાવનગર એમને પણ પેરામણી કરાવે છે. અને ચૌહાણ કુળના રાવળદેવને એક જોડી કપડાની પેરામણી અમારે એમના તરફથી આવે છે. વધાવો જોરદાર તાળીના દાગથી. નવા રતનપર ચોકના ભુવાશ્રી બહુચરાજી માના ધીરુભાઈ અર્જણભાઈ હાલ ભાવનગર એ ચૌહાણ કુળના રાવળદેવ ને પેરામણી એક જોડી કપડાની કરાવે છે. વધાવો જોરદાર તાળીથી. ધન્યવાદ. ભલો મારી ચામુંડા. પિજારાના મેલોડીમાના નામ ઉપર 501 રૂપિયો સાહેબ વધાવો તાળીના દાગથી જગદંબા લહેર કરાવે. ધન્યવાદ. ચૌહાણ પરિવારના કુળદેવીના નામ ઉપર અહીંયા એક ચોખવટ કરું સાહેબ, જે કાંઈ રકમ આવે છે ને તમામ રકમ એક પણ રૂપિયો આમાંથી જે આયોજક સહી નથી લેવાના, તમામ રકમ માતાજી ચૌહાણ પરિવારના મોઢે જ મૂકી દેવાની છે. એટલે ચૌહાણ પરિવારને ખાસ કહીશ, બીજા કોઈને નહીં સાહેબ. દિનેશભાઈ મોહનભાઈ ચૌહાણ વાળુકડ 501 રૂપિયા આપી અને માતાજીનો માંડવો વધાવે છે. ચંદ્રકાંતભાઈ મોહનભાઈ ચૌહાણ વાળુકડ 501 રૂપિયા આપીને માતાનો માંડવો વધાવે છે. રમેશભાઈ મોહનભાઈ ચૌહાણ વાળુકડ માતાનો માંડવો વધાવે છે. રાજેશભાઈ મોહનભાઈ ચૌહાણ તારિકા પાન વાળુકડ એ પણ 501 રૂપિયા આપીને માતાનો માંડવો વધાવે છે. હર્ષદભાઈ મોહનભાઈ ચૌહાણ માં સાડી ફેશન સુરત 501 રૂપિયા માતાનો માંડવો વધાવે છે. નીતિનભાઈ જયંતિભાઈ ચૌહાણ ભગવતી ટ્રેડર્સ વાળુકડ એમના તરફથી માતાજીનો માંડવો વધાવે છે. ધન્યવાદ. ચોટીલાના ચામુંડમાના નામ ઉપર 1101 રૂપિયા અમારે જય કાળ ભૈરવ પ્લોટ નંબર 936 ભાઈ જીણિયાભાઈ એમના તરફથી 1101 રૂપિયા આપીને માં ચોટીલા વાળી ચામુંડાનું વધાવે છે. વધાવો તાળીના દાગથી જગદંબા લહેર કરાવે. 201 રૂપિયો કમલેશભાઈ અશોકભાઈ વાઘેલા માતાજીનું માંડવું વધાવે છે. અમરસંગભાઈ વાઘેલા શ્રી ગાત્રાળ માતાજીના નામ ઉપર 101 રૂપિયો મુકેશભાઈ માળી શિહોરી માતાનું મઢ વાળુકડ એમના તરફથી માતાજીનું માંડવું વધાવે છે. ધન્યવાદ. રમેશભાઈ રામજીભાઈ ચૌહાણ 201 રૂપિયો માતાજીનું માંડવું વધાવે છે. ફૂલજીભાઈ જયરામભાઈ વાઘેલા 201 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે છે. સિત્સર દિનેશભાઈ માવજીભાઈ મકવાણા 501 રૂપિયો માતાનું માંડવું વધાવે છે. ધન્યવાદ. મનોજભાઈ ભુવા માંડવો વધાવે છે 111 રૂપિયા આપી. પરવીનભાઈ સિત્સર વાળા માંડવો વધાવે છે 111 રૂપિયા આપી. રાકેશભાઈ સિત્સરભાઈ સિત્સર આંબલીવાળા મેલડીમાના નામ પર 101 રૂપિયા આપે છે. સ્વર્ગસ્થ ભરતભાઈ પોપટભાઈ માંડવો વધાવે છે 201 રૂપિયા આપી. ભગવતી લહેર કરાવે. ધન્યવાદ. સિત્સર પરમાર રમેશભાઈ દેવજીભાઈ માતાજીનું માંડવું વધાવે છે. ચામુંડા માતાજી 101 રૂપિયા મારી ખરકડી વાળી ચામુંડા માતાજીને વધાવે છે. 101 રૂપિયા મારી આંબલી વાળી મેલડીમાને વધાવે છે. 101 રૂપિયા બાલમશા પીર બાપાના નામને વધાવે છે. ખરકડી વધાવો તાળીથી. ધન્યવાદ. વલ્લભભાઈ કરશનભાઈ ચૌહાણ તરફથી માતાજીનું માંડવું માં ચામુંડામાનું માં મોગલમાનું અને માં મેલડીમાનું માંડવાનું 1501 રૂપિયા આપે છે. વધાવો તાળીના દાગથી. મકવાણા પરિવાર રાજપરા ખોડિયાર મંદિર માતાજીનું માંડવો વધાવે છે. લાઈવ જોવે છે એમના તરફથી 201 રૂપિયા છે. વધાવો તાળીના દાગથી. ભગવતી લહેર કરાવે. ધન્યવાદ. ઉમરિયા ગાળાવાળી મેલડીમાના નામ ઉપર 201 રૂપિયો છે. વધાવો તાળીના દાગથી. ભગવતી લહેર કરાવે. ભાવનગર કુંભારવાડા જમપુરી ના શમશાનવાળી મેલડીમાના નામ પર 201 રૂપિયા આપી માતાનું માંડવું વધાવે છે. ધન્યવાદ. વધાવો તાળીથી. પાલીતાણા ચુવાળિયા ઢોરો આંબલીવાળી મેલડીમાના નામ પર 201 રૂપિયા આપીને માતાજીનું વધાવે છે. ધન્યવાદ. મહેશભાઈ મનસુખભાઈ ગામ સિત્સર આર્મી 511 રૂપિયા આપીને મારી જગમાયા ચામુંડાનું માંડવું વધાવે છે. વધાવો તાળીના દાગથી. સ્વર્ગવાસી લાલજીભાઈ પ્રેમજીભાઈ રાઠોડ ભારપરા 501 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે. માં બેટરી સિત્સર અમારે વિમલભાઈ 201 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે. હા બાપુ 201 રૂપિયા અમારે સુરાભાઈ વાઘેલા મારા મિત્ર ભાવનગર થી પધારે એમના તરફથી 201 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે છે. 101 રૂપિયા પેરામણી કરાવે છે. ધન્યવાદ.
લાભુભાઈ કાંતિભાઈ વાઘેલા 200 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે. ધન્યવાદ. રાજુભાઈ વિસાવડિયા 500 રૂપિયા આપીને જગદંબાનું માંડવું વધાવે. સાહેબ વધાવો તાળીના દાગથી ભગવતી લહેરી કરાવે. ધન્યવાદ. હા નાનાભાઈ હાલો ભલો મારી વિશે ભોજાળી ચામુંડા દેવ બોલો. સામુંડમાં કોરા પાનાની ચોપડીમાં સામુંડમાં કોરા પાનાની ચોપડીમાં એ લખજો માડી એમાં જો મણાએ ભલે માતાજી ખોરા પનાની ટોપડીમાં લખજો માડી લખજો માડી હે લખજો માડી હેવાયા મારા રૂડાલે જામુંડમાં ખોરા પાનાની માં પડી રે આ સરકારી હા ચૌહાણ પરિવારના કુળના રાવળદેવ અશ્વિન દાદા જ્યાં હોય ત્યાં પધારે. ચૌહાણ પરિવારના રાવળદેવ આવી જા ભાઈ, આવી જા બાપા. એમણે અમારે માતાજીના ભુવા દાદા એક જોડી કપડાની પહેરામણી કરાવે. સાહેબ વધાવો જોરદાર તાળીના દાગથી. ધન્યવાદ. મુકેશભાઈ ભુવા મારી ઘુઘરીયાળી મેલડીમાંના 1001 રૂપિયા આપી અને જગદંબા જોગમાયા મારી ઘુઘરીયાળી મેલડીને વધાવે. સાહેબ વધાવો તાળીના દાગથી ભગવતી આંઠે પર આનંદ કરાવ. મારી બોળ તળાવના કાંઠે બેઠી જગદંબા. દિનેશભાઈ સૌજીભાઈ સુરત લાઈવ જોવે છે. 201 રૂપિયા માતાજીનું માંડવું વધાવે. ધન્યવાદ. સીતારામ વોશિંગ અધેવાડા 501 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે. ધન્યવાદ. યજામાં હીરનો હિંડોળો માતાજીનો હિંડોળો માતાજીનો હિંડોળો જેમને વાલો વાલો લાગે અને વાલો વાલો લાગે. વાલે રો લાગે મને બહુ પ્યારો લાગે.
મુકેશભાઈ ભુવા મારી ઘુઘરિયાળી મેલોડીમાંના ભુવા મુકેશભાઈ 3001 રૂપિયા આપીને અમારા ચામુંડા ડિજિટલ સ્ટુડિયો સિત્સર વિજયભાઈ ને પેરામણી કરાવે છે 3001 રૂપિયાની સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી. ક્યાં છે વિજયભાઈ? આવી જાઓ, વધાવો તાળીના દાખથી. ધન્યવાદ. હરેશભાઈ ભરવાડ અમારે 1101 રૂપિયા આપી અને મને પેરામણી કરાવે સાહેબ વધાવો જોરદાર તાળીના દાખથી. ભગવતી આઠે પર આનંદ કરાવે. ધન્યવાદ. હરેશભાઈ પ્રેમજીભાઈ સિત્સર 201 રૂપિયા આપીને માતાજીનું માંડવું વધાવે. ધન્યવાદ. નીતિનભાઈ બાલાભાઈ 101 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે. સંદીપ જંડાળિયા તળાજાવાળા 101 રૂપિયા આપીને માતાનું માંડવું વધાવે સાહેબ વધાવો તાળીથી. ધન્યવાદ. સોહમ દિનેશ કુમાર સિરત થી લાઈવ જોવે છે. જિગ્નેશ કુમાર 101 રૂપિયા આપીને ભગવતીનું માંડવું વધાવે. ધન્યવાદ. 1111 રૂપિયા આપી અને સિત્સર શ્યામપરા અમારા ડેરીવાળા રામદેવપીર બાપા મિત્ર મંડળ પધાર્યું છે એમના તરફથી 1111 રૂપિયા આપી અને ભગવતી ચામુંડાનું માંડવું વધાવે સાહેબ વધાવો તાળીના દાખથી. જગદંબા લહેર કરાવે. ધન્યવાદ. મારો મિત્ર અને ભેરુબંધ ભાઈ અમારે જેકે કાકડિયા એ પણ 1111 રૂપિયા આપી અને મારી જોગ માયા ચામુંડાનું માંડવું વધાવે સાહેબ વધાવો તાળીના દાખથી. ભગવતી આઠે પર આનંદ કરાવે. ધન્યવાદ. ₹101 અમારે પ્રવીણભાઈ ખરકડી વાળા મારી આંબલીવાળી મેલોડીના નામ પર 201 રૂપિયા આપે છે અને 101 રૂપિયા આપી અને માનું માંડવું વધાવે છે વધાવો તાળીના દાખથી. ભગવતી લહેર કરાવે. ધન્યવાદ. સોલંકી અમારે જયપાલસિંહ 201 રૂપિયા આપી અને જગદંબા જોગમાયા માનું માંડવું વધાવે છે વધાવો જોરદાર તાળીના દાખથી. ભગવતી લહેર કરાવે. ધન્યવાદ. ઘુઘરિયાળી મેલડીમાં સેવક સમુદાય અને મુકેશભાઈ ભુવા અમારે ભાવનગર 5101 રૂપિયા આપી અને ભગવતી જોગમાયા વિશે ભુજાળી ચામુંડાનું માંડવું વધાવે સાહેબ એક જોરદાર તાળીથી વધાવો 5101 રૂપિયા આપી અને અમારે મુકેશભાઈ ભુવા અને આવનારી તારીખ 29/4/2023 ના રોજ ભવ્યથી ભવ્ય જગદંબા જોગમાયા અમારી ઘુઘરિયાળી મેલડીમાંનું માંડવો છે. તો મુકેશભાઈ ભુવા અને સમગ્ર આખું સેવક સમુદાય વતી બધાને અહીંયા પધારેલા મહેમાનોને જાહેર આમંત્રણ છે. કલાકારમાં અમે ત્રણે ભાઈના પધારવાના છે. નિલેશભાઈ, ભવદીપભાઈ, હું બધાને લહેર કરવા પધારવા અમારે ભુવા તરફથી જાહેર આમંત્રણ છે. ધન્યવાદ. ચૌહાણ નિલેશભાઈ, મહેશભાઈ આર્મી લાઈવ જોવે છે સાહેબ બોર્ડર ઉપર બેઠા બેઠા. એમના તરફથી 1001 રૂપિયા પોતાની કુળદેવીનું માંડવું વધાવે સાહેબ વધાવો તાળીથી. તળાજા કેનાલ વાળા ભૂરિયા મામાના નામ પર 101 રૂપિયા. ધન્યવાદ. મુકેશભાઈ બાબુભાઈ વાઘેલા 201 રૂપિયા આપે છે માતાનું માંડવું વધાવે. શાંતિભાઈ ભુવા 201 રૂપિયા માનું માંડવું વધાવે. ધનજીભાઈ માધાભાઈ ચૌહાણ 501 રૂપિયા આપીને માતાજીનું માંડવું વધાવે સાહેબ વધાવો તાળીથી. ધન્યવાદ. અમારા હર્ષદ કુમાર 101 રૂપિયા આપી અને મારા ગુરુના ભૈરવને વધાવે સાહેબ વધાવો તાળીના દાખથી. ભૈરવ આઠે પર આનંદ કરાવે. ધન્યવાદ. પરેશભાઈ સુખાભાઈ ચૌહાણ આર્મી એ પણ લાઈવ જોવે છે. એમના તરફથી 501 રૂપિયા માતાજીનું માંડવું વધાવે છે વધાવો તાળીથી. ધન્યવાદ. પિતૃ કૃપા ગેરેજ લીલા સર્કલ લલિતભાઈ વાઘેલા 201 રૂપિયા લાઈવ જોવે છે. એમના તરફથી 201 રૂપિયા જગદંબાનું માંડવું વધાવે. ધન્યવાદ. કલ્પેશભાઈ રમેશભાઈ સોરવડલા લાઈવ જોવે છે. 201 રૂપિયા આપીને માતાજીનું માંડવું વધાવે. ધન્યવાદ. અમારે વાસાવડથી જેપી ડિજિટલ ઠેઠ વાસાવડથી અહીં બધા અમારે અજયભાઈના અને વિજયભાઈના મિત્રો પધાર્યા છે. એમના તરફથી 501 રૂપિયા આપી જેપી ડિજિટલ માતાજીનું માંડવું વધાવે. ધન્યવાદ. અમારા મુનાભાઈ
100 રૂપિયા મારી કાળિયા બીડ વાળી મેલડી નામથી રાવળદેવ નું શીખ પેરામણી કરાવે ધર્મા બાપુ ને વધાવે ધર્માત તુલસીભાઈ મોહનભાઈ 500 રૂપિયા જગદંબાનું વધાવે ધર્માત ચૌહાણ જિગ્નેશ કુમાર સુરત થી લાઈવ જો એમના તરફથી ભગવતી નો વધાવે ભલો મારી જોગ માયા માં ભલો પિયુષભાઈ અમારે રાવળદેવ ટાણા થી પધારે 100 રૂપિયા મારી ભૂરિયા વડવાળી મેલડી નું વધાવે હિંમતભાઈ રવજીભાઈ લાઈવ જોવે છે 100 રૂપિયા માતાજી નું માંડવું વધાવે બિપિનભાઈ બુધાભાઈ ચૌહાણ 500 રૂપિયા આપીને જગદંબાનું માંડવું વધાવે વધાવો તાળીના દાગથી ભગવતી લહેર કરાવે અમારે બિપિનભાઈ હળવદિયા મુકેશભાઈ હળવદિયા 100 રૂપિયા આપી અનમાનું માંડવું વધાવે હાલો મારી મેલડી દેવી બોલો બોલાવો બોલાવો મારા એ અમારી જોગ માયા મારી ભીલની દેવી મેલડી આ મારી બોલાવો બોલાવો મારી ભડાવાળી મારી જોગ માયા મેલડી આવો ચિરાગભાઈ મારી કાંતિ ભોના વ્યવહારમાં મારી ભીલનો એ વાલો વિહામો મારી ભીલની મેલડી મેલડી વાદેવી મારી તન હાલ કહેવાનો મારી રોગ માયા મારી લે મેલડી માવતર તન વદાડ હોય ના આ મારી જોગ માયા તન હાલ કહેવાનો મારી જોગ માયા મેલડી વદાડ હોય ના સોહણ દાદી બોલાવે એ જમણા હોખા ના કરે નહીં તેથી મને ભલા વાળી મેલડી ને કોણ માને મને મારી જોજે એ મારી ચોહાણોની મેલડી કે મને જોયું લાય લઈ અરે મારી હોટલી આવ્યો મારી કડિયાની કાળી નાગની તન ટકોરો કર્યાલો અવદાનનો હોય મારી દેવી હલો મારી ભીલની મેલડી મારી ભીલની મારી વડાવાળી મેલડી દુશ્મના ટોળા માર કરતા વિયાવતા હોય અને એની મારી બકરા કોઈ મારો ઉણેસોનો છોડવો ફસાણો હોય
અને ભલા ભલા છેલ્લે એમ થાય કે હવે બચવાના નથી, હવે મરી જવાના, હવે ઉગરવાનો આરો નથી. અને એવા નાને કદાય એ મારા ઉણ્યાસાના છોડવાને કદાય મુખની મારી પાસે મારી મેલડીનું નામ આવી જાય, અને ભલા ભલા એ કદાય બંદૂકના ભડાકે જો મરતા બસાવા નો આવે તો વાલુકરના પાદરમાં હું ઉણ્યાસાની મેલડી નો હોય બા, મેલડી નો હોય બા. તન કોણ બનાવે એ દેવી તન કોણ સમજાવે, તન મનાવતા મનાવતા મારા વડવા આવ્યા ગયા. એ મારા વડવા નો વ્યવહારો મારી દોત માયા મારી ઉડે સાના કુળમાં મારી ફડાવાળી મેલડી દવા જેના સુહાણના વ્યવહારમાં મળી ભડાવાળી મેલડી જેવી તન મનાવું. આ મારી ભીલની મેલડી, હા મારી ભીલની મેલડી, હા મળ્યા વ્યવહારનો મળી ભીલના વ્યવહારમાં મળી મેલડી તન મનાવું હોય નહીં. લાગવા માટે મારી ભાગ્યો આવી મારી જીવી ભાગ માટે જીવી મારી લાગ્યા ને લાગજે નહીં મારા ફડાવાની મારી ભીલનો વ્યવહાર વ્યવહાર મારી મેલડી, આ મારી ભીલની મેલડી. હા બોલો મારી ઉડ્યા કુળમાં ભીલની મેલડી ભાવ. જેમ કદાય મારા ઉણેસા ચોહાના કુળની મારી પાસે કદાય સાહેબ જેમ એનો ધણી જોગ માયા ચામુંડા બેઠી છે ને ભાઈ, એમ મારી જોગ માયા ભીલની મેલડી પણ બેઠી હોય માતાજી ભાઈ. અને ભોગ જાણો એ મંડળું મુજાય અને ભલામણા જો મારી ભીલની મેલડી કે તો મારી આગળ ધોઈ આવે, એ મારી આગળ ધોઈ આવે અને દુનિયાની મારી પાસે હું માથે હાથ મૂકી અને ખમા કહી દઉં અને પછી ભલામણા જો આ દોરંગી દુનિયાની મારી પાસે કોઈ કાળા માથાના મારી આગળ આંબો હાથ કરવા દઉં તો હું મેલડી નો હોય બા, તો હું મેલડી નો હોય બા. મારી અંતરના મારા અંતરના ઉડાણની વાતુની સાંભળનારી અરે મારી ભીલની મેલડી તને બોલાવું 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 બોલાવું. જોઈએ જોજે દેવી એ મડી તારા વિજાના હોશિયાળા બનાવતી નહીં. જગતના મેળાના મારેલા એમ ક્યાં જાય એ બડી દોડી દોડીને મળ્યા જગતના મેળાના મારેલા એમ
દોડી દોડી તારા લીમડી. શરણે આવી અમને પકડી ફોડે મારી જોજે મારી દેવી મારી જોજે મારી દેવી અમારો મોખો મોખો માવતા મારો મોખો મોખો માવતર બની જાય મારી મેલડી દેવી બની જાય અને સાહેબ ભાગવતી જોગમાયા માતાજી ચામુંડાનું માંડવો છે મારી રાતનું ટાણું બધું છે અને માતાજી જોગમાયા મારી ભીડની મેલડી આવી હોય મને ઘડીક ભાવથી બિરદાવી આનંદ છે મજા છે ત્યારે મારી વેણ જાય પણ મારી જોગ માયા મારી મેલડી બોલે મારા વેણ નો વટાવ જાય નહીં જાય નહીં જાય મારી કોઈ લાગ્યો આવી લાગ મને તેજી મન મારા મુને આસાની મેલડી ને જોયું જાય નહીં જોયું જાય નહીં જાય મેલડી જેવી મન પારકા ગામના સીમાડે લઈ ગઈ મન શતારતી નહીં મારી મન શતરી એ મારી મેલડી જેવી તન કોણ માને યા જગતમાં મારી મેલડી જીવી લઈ ગો મારી તુજા મારી કોર્ટ ને મારી તુજા મારો કાયદો મારું માવતર મેલડી મારી ઘુઘરિયાળી મેલડી મારી તુસો મારું માયાનું મંડાણ મારી કારણ કે જેને ભરોહો રાખ્યો છે ને ભાઈ રજીની માલપા મારી મેલડીના નામનો જેના હૃદયની માલપા ભરોહો મારી મેલડીના નામનો પડ્યો છે ને ભાઈ એમ દુનિયાની માલપા કોઈ માણાના હોશિયાળા મારી મેલડીને નથી રવા દીધા જગતમાં જે મારી મેલડીના ધન દુનિયાની માલપા ગાંડા થઈને રખડે છે ને મારી મેલડી કે એક દિન આ સમય તો દુનિયાની માલપા રાજા નો બનાવું ને દુનિયાની માલપા એક દિન આ સમય તો મારા વાળાને તો રાજા નો બનાવું ને તેથી તો મને ગરીબાઈ ના જુગ જાડવા મને મેલડી ને ગમે નહીં બાપ દાદા ઉકાની દેવી ભાકાની દેવી ને 500 રૂપિયા આપીને વધાવે છે 500 રૂપિયા અમારે દેવડાયરો અહીંયા લીંબડી શિયાણી એ મારી જોગ માયા ઘુઘરિયાળી મેલડી નો વધાવે છે બધાઓ તાળીના દાખલે આ બોયલા મારી રોજ હાંભળતી નથી પણ મારી કોકદી હાંભળી જાય એના થોરવાનો અવાજ મારી મેલડી જેવી હાંભળી જાય સાહેબ અમે મેલડી નથી કરતા ભાઈ
આ કળયુગની મારી પાસે જેના બાવડા મારી મેલડીએ ચાલ્યા છે ને ભાઈ, એ આ કળયુગની મારી પાસે જેના બાવડા મારી જોગમાયા મેલડીએ ચાલ્યા છે, એ પછી ભલામણા રાખ ભિખારી હોય મારી મેલડી એક વખત માથે હાથ મેકે અને ખમા કહી દે અને પછી ભલામણા જો દોરીની દુનિયામાં કોઈ કાળા માથાના માનવી આગળ તમને લાંબો હાથ કરવા દેતો તો મારું માવતર મેલડી નું હોય બા, માવતર મેલડી નું હોય બા, માવતર મેલડી નું હોય બા. તમારે લુખેલા ધામ મેલડીમાં મિત્ર મંડળાએ બતાવ્યું છે એમના તરફથી 500 રૂપિયા રાવણદેવનું સુખ પેરામણી કરાવે. ઠાકર ભુવા અને લાલા ભુવા ચૌહાણ અમારે બે ભાઈ 101 રૂપિયા રાવણદેવનું સુખ પેરામણી કરાવે છે. અમારે કિશન રાંદલ ટકો 201 રૂપિયા આપી અને રાવણદેવને શીખ પેરામણી કરાવે છે. બધા તાળીના દાખથી ધન્યવાદ. બધાનો વિપુલ રાજા બધા માડી મારા વાલા મારી મેલડી તારું મારું વેરી બનાય નહીં. મારી તું મારું વેરી બની જાશ તો એ મારી અમે રસ્તે રજડતા થઈ જાય અમે કોના પારે જાય મારી મેલડી. આ ઈ માતા છો દુનિયાની મારી પર રીજી જાય ને તો મારી મેલડી સાહેબ રાજા બનાવીને રખડાવે. આ ભારત ફેશન પણ એની વાતું ભૂલાઈ જાય, એના કેળા સુકાઈ જાય. અને અમારા આરઆરવી ગ્રુપે મને પહેલી વાર ગૌરવ્યું હતું ને મારું હાલ્યું હતું જ્યારે તેથી હાથમાં વાટકો લઈ અને ભીખ મંગાવે ઓલા ભિખારી ઘોડે મારી ના મારી શ્રાવણ નો માંડવો હોય વિપુલ રાજા અમારે મારા ખાસ પરમ મિત્ર ભાઈ છે અમારા સિહોર થી વિપુલભાઈ ભટ્ટી અહીંયા પધાર્યા છે. 500 રૂપિયા આપી અને મારી બજુરના ટીમે બેઠેલી મારા ગગજી દાદાનો વ્યવહાર મેલડી ભરોસે અમને રાવણદેવનું શીખ પેરામણી કરે. વધાવો જોરદાર તાળથી બાર. ધન્યવાદ ધન્યવાદ. અને સાહેબ કદાચ આજ મારી ઉણેસાની ચામુંડાનો માંડવો નાખ્યો ભાઈ અને ભલામણા રાવણના દીકરા કદાચ જો અહીંયા મારી મેલડી આવી હોય અને મારી મેલડીના નામનો કદાચ કાળીગો રાગ કરે અને આ મંડળની મારી પાસે ભલામણા કોઈ મેલડીનો ભૂવો બેઠો હોય અને ભલામણા જોગીનો દીકરો કદાચ ટકોરો કરે અને એની મેલડી જો દાટી રહે ને તો મારી મેલડીનો ભૂવો ન હોય બાળા, મારી મેલડીનો ભૂવો ન હોય બાળા, મારી મેલડીનો ભૂવો ન હોય બાળા. જગદંબા મેલડી આવ્યા છે ભાઈ અને મેલડી નો કાળીનો વાસ થતો હોય ભાઈ. અમારે રવિ ભો બેઠા છે અહીંયા પરથમભાઈ ભૌજીભાઈ વિહોદ મેલડી નો કાળીનો અવાજ ગીરો દુનિયાની માલિકા અત્યારે ખૂણે ખૂણે વાગે છે એના નામ